ગુડ મોર્નિંગ, જય મા મોગલ. આ જુઓ, અમારે તો લાસ્ટમાં આવી નવરાત્રિ હોય હો. તમારે ત્યાં કેવી છે એ બધું બતાવજો. પછી આપણે તો સવારમાં જો દુકાને ગયા, એક પાયજામાનું કટિંગ કરવાનું હતું, અને એ ભાવ પાયજામો ફૂલ સાઇઝનો હતો, તો બી જેમ તેમ કરીને કટિંગ તો કરી નાખ્યું. કારણ કે નાની સાઈઝ હોય કે મોટી સાઈઝ હોય, કરવું તો પડે જ. એટલે પછી સરસ રીતના કટિંગ કરીને જોઈન્ટ મારીને પાયજામો તૈયાર કરી નાખ્યો. પછી આપણે આવ્યા ઘરે આવ્યા તો કીટું તેનું પપ્પાને જોઈને રાજી થઈ ગઈ. પપ્પા છે. પછી એ બાપ દીકરી મસ્તી કરવા માંડ્યા. જો કીટુને તો અમારે ગમે એમ ઊંચી કરો ને એને તો બહુ જ મજા જ આવે. પછી આજ તો હતી બીજ ને, તો અમે ત્યાં બાજુમાં જે રામાપીરનું મંદિર ને ત્યાં દર્શન કરવા ગયા. કારણ કે અમે બહુ લેટ ગયા હતા એટલે કોઈ હતું જ નહીં, બસ અમે જ હતા. દર્શન કરીને પછી ત્યાંથી રિટર્ન થયા. અને આજે તો ગાડી લઈને નહોતા ગયા, બાઇક લઈને જ કહેતા હતા. બેન તો કે મારે તો આગળ બેસવું, પછી એને આગળ બેસાડી. પછી હજે આવ્યા ઘરે. આપણે ગરબા ગાવા જવાનું હોય ને, ગરબા ગાવા તૈયાર થયા, અને આપણે ખાટલા તો પાથરીને જ જઈએ હો, ડાયરેક્ટ આવીને ઊંઘવાનું જ રહે. પછી થોડી રીલ બનાવી, ફોટા પાડ્યા. કારણ કે આપણને તો શું, તૈયાર થઈએ એટલે ફોટો તો પાડવો જ પડે. પછી આવી ફુદરડી ચાલુ કરી, ફેર ફુદરડી. પછી આવ્યા. આ અમારી સોસાયટીની જ નવરાત્રિ છે, અમે ત્યાં જ ગાવા જઈએ. અમારા આજુબાજુનો જ હોય, કારણ કે બીજી પબ્લિક ના હોય. અમારે તો ત્યાં આવી સાદી જ થાય છે, બહુ પેલી છે નહીં. એવી બહુ હાઈફાઈ નવરાત્રિ જોવી હોય ને તો પછી બહાર જવું પડે, ગામની બહાર. આજુબાજુમાં તો ઘણી થાય છે. આપણને કંઈ એટલું જબરું આવડતું નહીં હો, ખાલી બધા ભેગા ઉલાળા કરીએ ને કે કોઈ ઢગાનો ઢય આવડતો નહીં આપણને. આ બાજુ તો આયન તો જોર જ માતું નહીં, લફડ ફફડ બધા હોય. કારણ કે બધા નોર્મલ જ તૈયાર થઈને આવે. અમારે તો કોણ પેલું હોય જ નહીં, પણ પૈસા ભરીને જાય તો બધા તૈયાર થઈને આવે કે છે હા. ઘડીક હેંચ લે ને, ઘડીક ગરબા ગાય ને, ઘડીક દોઢિયું લે ને. અમારે તો એવું હેડી જતું હોય. પણ બધા અમારે જેવડા હોય ને એટલે મજા આવે, ગાવાની પણ મજા આવે. જો ઉલડે છે ને, 2 ફૂટના તો કૂદકા મારે છે ને ખાલી બધી. આપણે તો સાદું જ ગયું. કૂદકો મારવા દઈને પડી દઈએ તો નકામો કલર કરવો, એના કરતાં રાગે ગાઈ જવાનું. તો તમારે ત્યાં કેવી નવરાત્રિ થાય છે બતાવજો હો.